મિત્રો, આપણે વિદ્યુત ક્ષેત્ર પર આધારિત એમસીક્યુ સોલ્વ કરી રહ્યા છે. ફિઝિક્સની અંદર કોઈ પણ વસ્તુનો કન્સેપ્ટ જો સાચી રીતે સમજવું હોય તો તેને બરોબર એમસીક્યુ દ્વારા વ્યવસ્થિત સમજી શકાય. તો હજુ પણ આપણે વિદ્યુત ક્ષેત્રને વ્યવસ્થિત સમજાવવા માટે એમસીક્યુ જોઈ રહ્યા છે. એમાંનો પહેલો એમસીક્યુ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક કાટકોણ ત્રિકોણ છે અને આ જે કાટકોણ ત્રિકોણ છે ને તેના શિરોબિંદુ પર આ રીતે વિદ્યુતભાર આવેલા છે. ટૂંકમાં સમાન વિદ્યુતભારો આવેલા છે. તો આ એસી બાજુના આ મધ્ય બિંદુ ઉપર દેખો અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવાનું પૂછ્યું છે. તો આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે જેટલા વિદ્યુતભાર હોય તેના વડે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધી અને ત્યાં સંપાતપણાનો સિદ્ધાંત વાપરી અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું આ બેઝિક ખ્યાલ છે. તો પહેલા આ વિદ્યુતભારને કારણે અહીંયા મળતું વિદ્યુત ક્ષેત્ર, ત્યારબાદ આ વિદ્યુતભારને કારણે અહીંયા મળતું વિદ્યુત ક્ષેત્ર અને ત્યારબાદ આ વિદ્યુતભારને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર, એ ત્રણેય વિદ્યુત ક્ષેત્ર આપણે શોધીશું અને ત્રણેયનો સદિશ સરવાળો કરીશું અને જવાબ લાવીશું. તો સૌપ્રથમ તો હવે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર આગળ આપણે ભણીને આવ્યા છો, E બરાબર KQ upon R. આ સૂત્ર પ્રમાણે આપણે જવાબ લાવીશું. તો સૌપ્રથમ આ વિદ્યુતભારને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર દેખો આમ આવશે. આ ધન વિદ્યુતભાર છે, ધનમાંથી રેખાઓ નીકળે તો આનું વિદ્યુત ક્ષેત્ર દેખો આમ મળશે, આમ મળશે, જ્યાં મળશે. ના મધ્ય બિંદુ છે તો આના વડે મળતું અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે, આમ હશે. તે રીતે આના વડે આ ધન વિદ્યુતભાર છે એના વડે મળતું વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી રેખાઓ નીકળે એટલે આમ આવશે, આ રીતે આવશે. અને આ રીતે આનું વિદ્યુત ક્ષેત્ર તમને આમ મળશે. આને એસી કહીએ. હવે મિત્રો આ રેખા દ્વારા દર્શાવી ના શકાય. આનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે હોય, આમ હોય, આ રીતે હોય. એમાંની માત્ર આ એક જ રેખા બતાવી છે, આ એક જ રેખાને અહીંયા બતાવી છે, નિરૂપણ કર્યું છે. બાકી રેખાઓને અહીંયા દર્શાવી નથી. હોય આ રીતે માત્ર એક જ રેખા અહીંયા બતાવી છે. તે જ રીતે અહીંયા પણ બતાવાય. આ બંનેના મૂલ્ય સરખા, કે મધ્ય બિંદુ છે, આ વિદ્યુતભાર આ વિદ્યુતભારનું મૂલ્ય સરખું, અહીંયાથી આ અંતર અને અહીંયાથી આ અંતર સરખું, એટલે આર અંતર સરખું ને પરિણામે અહીંયા અંતર સરખું, વિદ્યુતભારના મૂલ્ય સરખા. તેનો અર્થ એ થયો આના વડે મળતું વિદ્યુત ક્ષેત્ર આ બિંદુ આગળ, આના વડે મળતું વિદ્યુત ક્ષેત્ર આ બિંદુ આગળ સરખા પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ બંનેને કારણે શૂન્ય મળે. તો હવે ત્રીજો વિદ્યુતભાર આ રહ્યો. આના વડે મળતું વિદ્યુત ક્ષેત્ર અહીંયા શોધવા માટે, તો એના વડે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે અહીંયાથી આ લંબ દોરીએ, આ લંબ દોરીએ આ બિંદુ આગળ. ચાલો આ સમબાજુ દેખો, આ બાજુ સરખી ને આ બાજુ સરખી. આ 90 નો ખૂણો હતો, આ બાજુ સરખી, તેની સામેનો ખૂણો 45 નો થાય, આ 45 નો ખૂણો થાય. આ 90 નો ખૂણો હતો, અડધો ખૂણો, આટલો ખૂણો 45 નો થાય. મધ્ય બિંદુમાંથી કાઢો દે એટલે આ 45, આ 45, તો આ ખૂણો 90 નો થાય, આ ખૂણો એ 90 નો થાય. તો આ જે છે એ કાટકોણ બની ગયો. ત્રિકોણ BPC એ કાટકોણ બની ગયો. તો આ કાટકોણ ત્રિકોણ બની ગયો, આ કણ બની ગયો. તો આ તમારે આ ત્રિકોણમાં આ કણ બને, આ ત્રિકોણમાં. તો હવે આ બધું લખીએ. તો સૌપ્રથમ ચલો P બિંદુ આગળ, આ P બિંદુ આગળ આ એને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર, એને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર, આ વિદ્યુત ક્ષેત્ર ધારો કે આટલું અંતર R હોય, આટલું અંતરે R હોય, આનું અંતર R હોય અંદાજે, તો આના કારણે અહીંયા મળતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ upon R નો સ્ક્વેર. P બિંદુ આગળ, P બિંદુ આગળ
સીને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર EC બરાબર KQ અપોન R². ને આ બંને ક્ષેત્રો સરખા અને પરસ્પર વિરુદ્ધ છે. સરખા અને પરસ્પર વિરુદ્ધ. સરખા વત્તા વિરુદ્ધ. આથી એકબીજાની અસર નાબૂદ કરે એમની અસર ત્યાં મળશે નહીં. માત્ર બી પરના આ વીજભારને લીધે પી આગળ આ વિદ્યુત ક્ષેત્ર મળે. વિદ્યુત ક્ષેત્ર મળે. હવે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે વિદ્યુતભાર આપણી પાસે છે પણ આ અંતર નથી. તો અંતર શોધવા માટે દેખો આ અંતર એટલે પીબી. કાટકોણ ત્રિકોણ છે તો પીબી શોધવા માટે અંતર મેળવવું પડશે. તો માટે બીને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર પી આગળ બીને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર EB બરાબર KQ અપોન બે વચ્ચેનું અંતર પીબી નો સ્ક્વેર. પરંતુ દેખો પીબી બરાબર કાટકોણ ત્રિકોણ માટે cos 45 બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. આ કાટકોણ ત્રિકોણ છે, આ કર્ણ છે. આ ત્રિકોણની અંદર આ કર્ણ બનશે અને 90 ખૂણાની સામેનો કર્ણ બનશે. અને તો આ ત્રિકોણ માટે cos 45 બરાબર પાસેની બાજુ ભાગાકારમાં કર્ણ. પાસેની બાજુ એટલે તમારે પીબી છે અને કર્ણ બરાબર એ છે. દેખો cos 45 બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. cos 45 ની કિંમત થાય 1/√2 માટે a upon 1 upon cos 45 ની કિંમત 1/√2 બરાબર પીબી. અને આ પીબી ને અહીંયા મૂકી દો. માટે EB બરાબર KQ અપોન પીબી ની કિંમત a/√2 નો સ્ક્વેર છેદનો છેદ અંશમાં ગયો 2 નો વર્ગ એટલે 2 નો વર્ગ એટલે 2 થશે 2KQ અપોન a નો સ્ક્વેર. જે તમારો જવાબ આવશે, જે તમને જવાબ આપશે. આ રીતે તમારે ફિઝિક્સની અંદર આવા મલ્ટિપલ MCQ સોલ્વ કરવા પડશે. એવો જ એક બીજો MCQ જોઈએ. બીજો MCQ અને કાઢી દેવું છું. બીજો MCQ અહીંયા જોઈએ. હવે આની આગળ આપણે કાટકોણ ત્રિકોણ લીધો હતો, અહીંયા આપણે સમબાજુ ત્રિકોણ લીધો. એક સમબાજુ ત્રિકોણ ABC. આ A અને B ઉપર આ વિદ્યુતભાર આવેલા છે. અહીંયા પ્લસ છે ને અહીંયા પ્લસ છે. બાજુઓની લંબાઈ 0.1 મીટર છે. તો C બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું પૂછ્યું છે. તો C બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે ચલો આ ધન વિદ્યુતભાર છે. देखो आ धन विद्युत भार से अहियां पण धन विद्युत भार से. तो धन नु विद्युत क्षेत्र हमेशा निकले, धन मांथी रेखाओ निकले. देखो आनु विद्युत क्षेत्र अहियां देखो आमथी आम निकले, आमाथी आम निकले. आ ई नु विद्युत क्षेत्र आ रीते लगा EA बराबर KQ आ रीते निकले. ते रीते आना वडे मळतुं विद्युत आ धन छे એટલે निकले. देखो आम निकले, आ रीते निकले. आ बी नु विद्युत क्षेत्र, आ बी नु विद्युत क्षेत्र. आ समबाजु त्रिकोण छे. आ 60 नो खूणो, आ 60 नो खूणो, तो आ 60 नो खूणो बने. ધોરણ 10 માં તમે ભણીને આવેલા છો. આ 60 નો ખૂણો હોય તો આ ખૂણો પણ 60 નો જ બને, 60 નો જ બને. તો પછી બે સદિશો વચ્ચેનો ખૂણો જાણતા હોય, તેમના મૂલ્ય જાણતા હોય તો આ બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર આપણે આ પ્રકારને લઈએ છીએ. અહીંયા F ની જગ્યાએ તમે E લઈ શકો. અહીંયા બળ લખ્યું છે,
બળ પણ સદિશ રાશિ છે એમ વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ છે. તો અહીંયા એફની જગ્યાએ તમે ઈ લઈને સૂત્ર વાપરી શકો. તો હવે સૂત્ર શું બનશે? તો સૌ પ્રથમ ચાલો એને કારણે આ એ પરના આ વીજભારને લીધે આ એ પરના વીજભારને લીધે આ વીજભારને લીધે પી આગળ સી આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર ઈ એ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર બરાબર. તે જ રીતે બી પરના આ વીજભારને લીધે બી પરના આ વીજભારને લીધે એટલે બી પરના વીજભારને લીધે આ સી આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર ઈ બી બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર. એટલે કે બંને વડે મળતું વિદ્યુત સરખું અર્થાત ઈ એ બરાબર ઈ બી છે ઈ બી થાય. હવે સી આગળ મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર વર્ગમૂળમાં આ સૂત્ર પ્રમાણે E1 સ્ક્વેર અથવા EA સ્ક્વેર વત્તા EB સ્ક્વેર વત્તા 2EA આ EB cos 60 બે વચ્ચેનો ખૂણો 60 નો છે એટલે પણ આ બંનેના મૂલ્ય સરખા છે માટે E બરાબર વર્ગમૂળમાં EA નો સ્ક્વેર વત્તા EA નો સ્ક્વેર વત્તા 2EA નો સ્ક્વેર આ EA ના EA એટલે EA નો સ્ક્વેર ને cos 60 ની કિંમત 1/2 આ 2 ગયા 3 વખત EA થયા માટે E બરાબર √3 3 વખત થયા 3 × EA નો સ્ક્વેર બરાબર √3 × EA ને આ EA ની કિંમત અહીંયા મૂકી દો બરાબર √3 × KQ અપોન આર સ્ક્વેર. કિંમત મૂકીએ બરાબર √3 K ની કિંમત જાણો છો 9 × 10 ની 9 Q ની કિંમત આ રહી 10 ની -8 અને R બરાબર આ રહ્યા 0.1 0.1 નો સ્ક્વેર. સાદુરૂપ આપશો તો તમને જવાબ મળી જશે અને જવાબ મળશે 9 × √3 9 × √3 ગુણાકારમાં 10 ની 3 ન્યૂટન પ્રતિ કુલમ જવાબ મળશે. હવે મિત્રો દેખો અહીંયા આટલું એપ્લાઇડ આનાથી થોડુંક વધારે પૂછે. તમને એમ પૂછશે કે સી બિંદુ પાસે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા જણાવો. અહીંયા તમને વિદ્યુત ક્ષેત્રની દિશા પૂછી હોય તો મિત્રો ધ્યાન રાખો દિશા શોધવા માટે શું કરવાનું. તો દિશા શોધવા માટે આ વિદ્યુત ક્ષેત્ર અને આ વિદ્યુત ક્ષેત્રનું અહીંયા મૂલ્ય સરખું છે અને સરખું હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર બંનેને બરોબર સેન્ટરમાંથી કાઢવાનું. તો આ પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા બરોબર સેન્ટરમાંથી કાઢવાની. આ બંનેના મૂલ્ય સરખા હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર બરોબર બંનેની વચ્ચેથી નીકળે. દેખો વચ્ચેથી નીકળે એનો મતલબ એ થયો આ EA સાથે આને બનાવેલો ખૂણો 30 નો થશે. આ 30 નો ખૂણો થશે. આ દિશા તમને આપે. અથવા AB સાથે એ 90 ના ખૂણો બનાવશે. આ AB સાથે તમને 90 નો ખૂણો બનાવશે. તમને આવું પણ પૂછે. કઈ રીતે પૂછશે ધ્યાન રાખીશું.
તો સી બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્રની દિશા, જો આ બંને વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય સરખા હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર બરોબર સેન્ટરમાંથી કાઢો, બંનેની બરોબર વચ્ચેથી કાઢો એટલે 60 નો ખૂણો હતો તો આ 30 નો ખૂણો થઈ જશે. અને તમને એમ પૂછ્યું કે ત્રિકોણની આ AB બાજુ સાથે કેટલો ખૂણો બનાવશે, તો AB બાજુ સાથે જો પૂછ્યું હોય તો તમારો 90 નો ખૂણો બનાવશે. તમને આ રીતે પૂછશે. તો અહીંયા સ્લાઇડ એક્સ્ટ્રા આ રીતે પૂછશે. જો દિશા શોધવાની પૂછી હોય તો આ E ની દિશા માટે તો આના પ્રમાણે આ EA સાથે એ 30 નો ખૂણો બનાવશે. બનાવે અને AB બાજુ સાથે અથવા AB બાજુ સાથે E વડે બનતો ખૂણો 90 નો બને. આવું આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે. હવે દેખો મિત્રો, સ્લાઇડ રકમમાં ચેન્જ કરીએ. આ દાખલો કોઈ ફેરફાર નહીં, પણ સ્લાઇડ ચેન્જ કરીએ તો શું થાય જરાક જોઈએ. આ ધન વિદ્યુતભાર છે, પણ જો આ ઋણ વિદ્યુતભાર લઈએ તો શું થાય, અને ઋણ લઈ લો. આ ધન અને આ ઋણ મતલબ એ જ કે વિજાતીય વિદ્યુતભારો છે. તો હવે શું થાય જવાબ, એની વાત કરું છું. તો પછી એ પરના વીજભાર વડે, તો એ જ રીતે લખીએ, આ એ પરના વીજભાર વડે સી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આ છે. તે જ રીતે બી પરના વિદ્યુતભારને લીધે સી આગળ મળતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પણ આ છે. અંતર બદલતા નથી, માત્ર વિદ્યુત ક્ષેત્રનું આ વિદ્યુતભારનું મૂલ્ય આપણે ઋણ લીધો છે. તો સી આગળ મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો અહીંયા દેખો બદલાઈ ગયું. અહીંયા શું બદલાણું, આ ધન વિદ્યુતભાર હતો તો વિદ્યુત ક્ષેત્ર આમ જ મળે, ધનમાંથી રેખાઓ નીકળે એ આમ જ મળે. પણ આ ઋણ વિદ્યુતભાર છે તો આ જે છે એની દિશા બદલાઈ ગઈ. આ ઋણ વિદ્યુતભાર છે તો એનું વિદ્યુત ક્ષેત્ર ઋણમાં દાખલ થાય એટલે આમ બતાવવાનું. તો ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એને આ રીતે બતાવવાનું, દાખલ થાય. ધનમાંથી રેખાઓ નીકળે, ઋણમાં દાખલ થાય. આ ઋણ વીજભાર છે એટલે દાખલ થઈ. તો હવે આ સદિશ અને આ સદિશ વચ્ચેનો ખૂણો લેવાનો. ખૂણો તમારે હવે આ લેવાનો, આ ખૂણો લેવો પડે. તો આજે ખૂણો આપણે જે લઈએ છીએ આ લેવો પડે. તો એ ખૂણો કઈ રીતે મળે જરાક જોઈએ. આખો ખૂણો દેખો 180 નો હોય. આખો ખૂણો આ 180 નો છે, દેખી લો. આખો ખૂણો આ 180 નો. આ તમારો ત્રિકોણ, આ EA છે અને આ તમારો EB છે. જોઈ લો, અહીંયા આ વસ્તુ અહીંયા બતાવી અને અહીંયા બતાવી. આ તમારો 60 નો ખૂણો છે. આખો ખૂણો 180 નો થાય, 180. તો આ ખૂણો તમારે 120 નો થાય. આટલેથી આટલો ખૂણો એ 120 નો થાય. એનો મતલબ એ થયો આ EA અને EB વચ્ચેનો ખૂણો આ તમારો 120 નો થાય. કારણ કે આખો ખૂણો 180 નો હોય તો 180 માંથી આ 60 બાદ કરો તો 120 થાય. તો પછી આ જે ખૂણો હતો એ 60 ની જગ્યાએ તો સી આગળ મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે તો 60 ની જગ્યાએ 120 થાય. બંનેના મૂલ્ય તો સરખા જ છે ને cos 120 ની કિંમત થાય -1/2 થાય. એની કિંમત -1/2. ત્રિકોણમિતિની અંદર તમે કોષ્ટકમાં જોશો, ત્રિકોણમિતિની તો તમે કોષના કોષ્ટકમાં જોશો ને તો cos 120 ની કિંમત -1/2 થાય. આ 2 અને આ 2 ગયા તો અહીંયા બદલાઈ ગયું તમારું, અહીંયાથી સ્ટેપ બદલાઈ ગયા. તો માટે સાદુરૂપ આપીશું તો અહીંયા આ EA નો સ્ક્વેર આવે, આ EA નો સ્ક્વેર આવે -EA નો સ્ક્વેર.
આના ઉડશે, વધશે માત્ર રૂટ ઈ નો સ્ક્વેર બરાબર ઈ. ને હવે આમાં કિંમત મૂકીશું, આમાં કિંમત મૂકી દઈએ બરાબર આ કિંમત કે ક્યુ અપોન આર સ્ક્વેર. કે ની કિંમત જાણો છો 9 ગુણ્યા 10 ની 9. ક્યુ ની કિંમત જાણો છો 10 ની -8 અને આર ની કિંમત 0.1 નો સ્ક્વેર સાદુરૂપ આપીશું તો આપણને જવાબ મળી જશે. જવાબ બદલાઈ ગયો, સાદુરૂપ આપતો નથી, સાદુરૂપ જાતે આપીશું જેથી આપણો સમય બચે. હવે દેખો દિશાની વાત કરીએ તો એની દિશા માટે તો એ કેવી રીતે મળે તો તેના માટે અહીંયા જોઈએ. તો દિશા માટે આપણે શું કરીશું મિત્રો, જોઈએ આ મૂલ્ય અને આ મૂલ્ય તો સરખું જ છે, બંનેના મૂલ્ય સરખા છે અને બંનેના મૂલ્ય સરખા હોય તો વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ બંનેની બરોબર સેન્ટરમાંથી નીકળે, વચ્ચેથી નીકળે. દેખો બરોબર સેન્ટરમાંથી નીકળે, આ સેન્ટરમાંથી નીકળે, સેન્ટરમાંથી નીકળે. તો પછી અહીંયા જોઈ શકો છો આ 120 નો ખૂણો હતો, આ 120 નો ખૂણો હતો, આ 120 નો ખૂણો. તો એનો અડધો તો આની સાથે 60 નો ખૂણો બનાવશે, તો ઈએ સાથે એ 60 નો ખૂણો બનાવશે. તો ઈએ સાથે એ 60 નો ખૂણો બનાવે અને એબી બાજુને હવે સમાંતર બની ગયો. એબી બાજુને સમાંતર, જો એબી બાજુ સાથે ઈ વડે બનતો ખૂણો એ 0 બનશે. તો તમારો દાખલો આગળ જોઈએ તો દિશાનું પૂછ્યું હોય આ દાખલા માટે તો ઈએ સાથે દેખી લો 60 નો ખૂણો બનાવ્યો, તમારો જવાબ બદલાઈ ગયો. અને એબી બાજુ સાથે ઈ વડે બનતો ખૂણો 0. સમાંતર હોય ને, કોઈ પણ બે એકબીજાને સમાંતર હોય તો તેમના વચ્ચેનો ખૂણો કાં તો 0 હોય કાં તો 180 હોય. તો અહીંયા બંને એક જ દિશામાં છે અને આપણે ધન x અક્ષ દિશા કહીએ છીએ, આને પણ આપણે ધન x એટલે 0 ખૂણો લઈશું, એટલે 0 ખૂણો. આ રીતે તમને ક્વેશ્ચન સ્લાઇડ બદલીને વિદ્યુતભારની ચિહ્ન બદલીને અથવા તો એના સ્થાનો બદલીને આવા ઘણા બધા MCQ તમને પૂછી શકે. મિત્રો ચેપ્ટર નંબર 1 ની અંદર આવતો મહત્વનો મુદ્દો વિદ્યુત ડાયપોલ, બહુ મહત્વનો મુદ્દો કહેવાય. આગળ જતા પણ તમારે વિદ્યુત ડાયપોલ આવશે, તેને આપણે વ્યવસ્થિત સમજીશું. પહેલાં તો વિદ્યુત ડાયપોલ છે શું તેની વાત કરીએ. તો સમાન મૂલ્યના આ બંનેના મૂલ્યો સરખા, ધારો 2 કુલમ હોય તો -2 કુલમ, આ 3 કુલમ હોય તો -3 કુલમ, એટલે કે મૂલ્ય સરખા પરંતુ વિજાતીય વિદ્યુતભારોને એક ધન હોય બીજો ઋણ હોય, વિજાતીય વિદ્યુતભારોને એકબીજાથી પરિમિત અંતરે મૂકવામાં આવે તો આ જે રચના બની આ રચનાને વિદ્યુત ડાયપોલ કહેવાય અથવા તો વિદ્યુત દ્વિધ્રુવ કહેવાય. ગુજરાતીમાં એને વિદ્યુત દ્વિધ્રુવ કહીશું, અંગ્રેજીમાં એને ઇલેક્ટ્રિક ડાયપોલ કહીશું. આ રચના છે, તેની વ્યાખ્યા આ રીતે લખશો, વ્યાખ્યા આ રીતે લખશો, વ્યાખ્યા દેખો આ રીતે લખવાની. સમાન મૂલ્યના પરંતુ વિજાતીય વિદ્યુતભારોને એકબીજાથી પરિમિત અંતરે મૂકવામાં આવે તો બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. આ રીતે લખવાની. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ધન વિદ્યુતભાર છે, બીજો ઋણ વિદ્યુતભાર છે અને બે વચ્ચેનું આ પરિમિત અંતર 2a છે. પરિમિતનો અર્થ એવો થાય કે અમુક કરતાં વધારે ના હોવું જોઈએ એવું અંતર. હવે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આ રચના છે, વ્યાખ્યા લખ્યા પછી ચલો હવે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આ રાશિ છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એને આપણે P વડે દર્શાવીશું, સદિશ P વડે દર્શાવીશું અને દર્શાવવા માટે P આ રાશિ છે ને પેલી રચના છે.
તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા કઈ રીતે આપવામાં આવે? તો બેમાંથી કોઈ એકનું મૂલ્ય, આ બે વિદ્યુત ભારમાંથી કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય અને બે વચ્ચેનું જે અંતર છે એના સદિશ ગુણાકારથી તમને જે રાશિ મળે તેને વિદ્યુત ડાયપોલ ડાયપોલ મોમેન્ટ કહેવામાં આવે અથવા તો દ્વિધ્રુવી ચાક માત્રા કહેવામાં આવે. આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે, સદિશ રાશિ છે. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે, એ સદિશ રાશિ છે. તેની દિશા ઋણ વીજભારથી ધન વીજભાર તરફ, તેની દિશા -q વીજભારથી +q વીજભાર તરફની હોય છે, એનો મતલબ એ થયો વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ધનથી ઋણ તરફ હોય, ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વીજભારથી ધન વીજભાર તરફની હોય છે, એટલે કે એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે એમ કહો તો પણ ચાલે. વિદ્યુત ડાયપોલનો કુલ વીજભાર બરાબર આ ધન છે ને પેલો ઋણ છે તો +q અને પેલો -q, તો કુલ વિદ્યુત ભાર 0. તો વિદ્યુત ડાયપોલનો કુલ વિદ્યુત ભાર 0 હોય છે. હવે વિદ્યુત ક્ષેત્ર માટે બધા બંને વિદ્યુત ભારોના સ્થાન અલગ અલગ છે. એક અહીંયા છે, બીજો અહીંયા છે. આથી એમનું વિદ્યુત ક્ષેત્ર એ તમને 0 ના મળે. તો વિદ્યુત ભારોના સ્થાન આ જુદા જુદા છે. જુદા જુદા હોવાથી તેમનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર તેમના વડે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E 0 હોય નહીં. યાદ રાખશું, જો બંને વિદ્યુત ભારો એક જ સ્થાને આવી જાય, દેખો આ રીતે આવી જાય, આ +q અને આ -q પણ અહીંયા જ આવી જાય, બંને એક જ સ્થાને હોય તો આનું વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જાય. પણ બંનેના સ્થાન જુદા જુદા છે, આથી એમનું વિદ્યુત ક્ષેત્ર 0 થાય નહીં. આ જે વિદ્યુત ડાયપોલ છે એનો એકમની વાત કરીએ, એકમની આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P નો એકમ, તો એકમ બનાવી દેખો આના પરથી વિદ્યુતમાંનો એકમ કુલમનો C કર્યો અને આ અંતર છે અને એનો એકમ મીટર. આ કુલમ ઇન્ટુ મીટર છે. મિત્રો યાદ રાખજો, સેન્ટીમીટર વાંચતા નહીં, કુલમ ઇન્ટુ મીટર આનો એકમ છે. આનું પારિમાણિક સૂત્ર અથવા બીજો એકમ આ રીતે પણ બનાવવામાં આવે છે, D/. એનો બીજો એકમ છે એને આ રીતે લખાય છે, બીજો એકમ D/. અને 1 D/, બરાબર 3.3 ગુણ્યા 10 -30 કુલમ ઇન્ટુ મીટર. બીજો એકમ આવો પણ છે. આ રીતે એનું પારિમાણિક સૂત્ર બનાવીએ. પારિમાણિક સૂત્ર દેખો, કુલમનું પારિમાણિક સૂત્ર બરાબર દેખો m0, આ અંતર છે એટલે m0 L1 T0 અને કુલમ માટે Q1.
અને એમ્પિયરના સ્વરૂપમાં બનાવવું હોય તો આપણે જાણો છો I બરાબર Q/T. આનો ઉપયોગ કરીશું, Q ને કરતા બનીશું, I નો એકમ એમ્પિયર અને T ને સમયમાં સ્વરૂપમાં લખીશું, અહીંયા મૂકીશું તો m0 L1 देखो T सामे आई जैसे T1 અને A ને I ની જગ્યાએ A લખીશું એમ્પિયર માટે A1. આ કુલમના સ્વરૂપમાં અને આ એમ્પિયરના સ્વરૂપ આના પરથી બને Q બરાબર IT. I નો આપણે એમ્પિયરમાં માપીએ છીએ, T ને આપણે T વડે કેપિટલ T વડે દર્શાવીશું તો આ રીતે બનશે. હવે નોંધમાં લખીશું, નોંધની અંદર આ બે ડાયપોલો, આ બે વિદ્યુતભારો અલગ અલગ છે પણ બિંદુ ડાયપોલ. આ નીટ માટે છે નોંધ, બિંદુ ડાયપોલ. તો બિંદુ ડાયપોલ એટલે શું? આ બે વિદ્યુતભારો તો લિમિટ Q ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અનંત હોય. આ Q નું મૂલ્ય બેમાંથી કોઈ પણ એક વિદ્યુતભારનું મૂલ્ય અનંત હોય, ટૂંકમાં વિદ્યુતભારનું મૂલ્ય અનંત હોય અને આ બે વચ્ચેનું અંતર એ 0 હોય. આ બે વચ્ચેનું અંતર 0 અને મૂલ્ય અનંત હોય તો તેવો જે ડાયપોલ બને એને બિંદુ ડાયપોલ કહેવામાં આવે. આ કન્ડિશનનું પાલન કરે જે ડાયપોલ એને બિંદુ ડાયપોલ કહે. આ કેના જેવી વાત છે? બે લાઇટના ફોક્સ હોય અને એ બંનેને બિલકુલ એકબીજાની નજીક મૂકી દેવામાં આવે અને આપણે એને દૂરથી દેખો ને તો આપણને એક જ દેખાય હોય બંને, અને બંને વડે ઉદ્ભવતો પ્રકાશની તીવ્રતા અતિશય વધારે હોય અને બંને એકબીજાની નજીક હોય તો આપણને બે લાઇટના ફોક્સ દેખાય નહીં, માત્ર એક જ દેખાય. એવી આ રજૂઆત છે. તો મિત્રો યાદ રાખીશું, વિદ્યુત ડાયપોલ એ રચના છે અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એક ભૌતિક રાશિ છે. મિત્રો વિદ્યુત ડાયપોલને વિદ્યુતભાર, પરિણામી વિદ્યુતભાર શૂન્ય હોય પણ એનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ના હોય. તો આપણે નવા પ્રશ્નની અંદર પરીક્ષામાં પૂછી શકાય તેમાંનો પ્રશ્ન, વિદ્યુત ડાયપોલને લીધે તેની અક્ષ પર આવેલા R બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછાય. હવે અક્ષ કેને કહેવાય? તો બે વિદ્યુતભારો છે +Q અને -Q. આ બે વિદ્યુતભારોને જોડતી રેખા જે બને એને એની અક્ષ કહેવાય. તો બે વિદ્યુતભારોને જોડતી રેખા આ એની અક્ષ કહેવાય અને એને જે લંબ રેખા હોય એને એની વિષુવત રેખા કહેવાય. એના મધ્ય કેન્દ્રમાંથી પસાર થતી અને આ લંબ ટૂંકમાં મધ્ય કેન્દ્રમાંથી પસાર થતી આ જે રેખા હોય એને આપણે વિષુવત રેખા કહીશું ના એની અક્ષ રેખા. અત્યારે આપણે આના અક્ષ પર આવેલા આ બિંદુ આગળ, અહીંયા અક્ષ પર આવેલા R બિંદુ આગળ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો એના માટે આપણે કુલમનો નિયમ અને સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણે અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવીશું. તો એના માટે મેં અહીંયા આકૃતિ દોરી છે. તો કે +Q વિદ્યુતભાર, આ -Q વિદ્યુતભાર, બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a છે અને આ અક્ષ ઉપર અને મધ્ય કેન્દ્રથી R અંતરે આવેલા, દેખો R અંતરે આવેલા, સ્મોલ r અંતરે આવેલા આ કેપિટલ R બિંદુ આગળ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો હવે અહીંયા જોઈએ તો સૌપ્રથમ પહેલા તો +Q ને કારણે અહીંયા મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે તો અહીંયાથી અંતર કેટલું કે મારે અંતરની જરૂર પડશે. તો +Q થી અહીંયાનું અંતર ટોટલ R છે, આ સ્મોલ a છે, દેખો આટલું 2a અંતર હોય તો આ તમારું a થશે. તો અહીંયાથી આ અંતર તમારું R - a થશે. આ R માંથી આ બાદ કરશો તો તમને આ જે અંતર આવશે એ R - a આવશે. અહીંયાથી R - આ a આવશે.
આટલું અંતર આર માઇનસ એ આવશે અહીંયાથી અંતર આટલું આર છે આટલું એ છે તો આ તમારું આર માઇનસ એ ને અહીંયાથી આ અંતર તો અહીંયાથી આટલું અંતર આર છે આ એ છે એટલે આર પ્લસ એ આવશે તો પહેલા આ વિગત લખી દઈએ તો ડાયપોલની આ વિદ્યુત ડાયપોલની આ અક્ષ પરના આર બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે આ માટે ડાયપોલના મધ્યબિંદુથી આ ડાયપોલના આ મધ્યબિંદુથી આર બિંદુનું અંતર એ આર છે તથા પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચેનું અંતર એ 2a છે માટે પ્લસ ક્યુ થી આર બિંદુનું અંતર બરાબર દેખો આટલું આર માંથી આ બાદ કરશો એટલે આટલું અંતર આવશે આર માઇનસ એ અને તેના વડે મળતું વિદ્યુત ક્ષેત્ર અને તેના વડે આર આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર આર આગળ પ્લસ ક્યુને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર ઈ પ્લસ ક્યુ સદિશ કરું છું બરાબર કે ક્યુ અપોન આ સૂત્ર પ્રમાણે આર ની જગ્યા બે વચ્ચેનું અંતર આ રહ્યું આર માઇનસ એ નો સ્ક્વેર અને તીર કર્યો છે એટલે દિશા બતાવી છે અને એની દિશા દેખો ડાયપોલ મોમેન્ટની દિશામાં ડાયપોલ મોમેન્ટ દિશા ઋણથી ધન અને દિશા આ બાજુ એટલે કે એની દિશામાંનો એકમ સદિશ લીધો આ દિશા બતાવવા માટે આ તમને દિશા બતાવે જે એકમ સદિશ છે ડાયપોલ મોમેન્ટની દિશા દેખો ઋણથી ધન તો આ દિશામાંનો એકમ સદિશ બતાવ્યો એ જ રીતે તથા માઇનસ ક્યુ થી આર બિંદુનું અંતર બરાબર આર પ્લસ એ થાય આકૃતિ પરથી જોઈ શકાય છે જોઈ લો આકૃતિ પરથી માટે માઇનસ ક્યુને લીધે આર આગળ માઇનસ ક્યુને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર ઈ માઇનસ ક્યુ બરાબર કે વિદ્યુત ભાર માઇનસ છે એટલે માઇનસ લખ્યો ડિવાઇડેડ બાય બે વચ્ચેનું અંતર આર પ્લસ એ આ બે વચ્ચેનું અંતર આર પ્લસ એ ને ઇન્ટુ પી કેપ આ દિશા બતાવે છે માટે આર બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે આર બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર ઈ પ્લસ ક્યુ વત્તા ઈ માઇનસ ક્યુ આ બંનેનો સરવાળો સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય માટે ઈ બરાબર પ્લસ ક્યુ આ કિંમત મૂકી તો કે ક્યુ ઇન્ટુ પી કેપ ડિવાઇડેડ બાય આર માઇનસ એ નો સ્ક્વેર વત્તા કે માઇનસ ક્યુ ઇન્ટુ પી કેપ divided by r plus a નો સ્ક્વેર માટે E બરાબર KQ કૌંસની અંદર 1/r
आर माइनस ए नो स्क्वेर देखो आ माइनस बार काढ़्या आ माइनस आ के क्यू काढ़े तो माइनस अहीं रही गयो माइनस अहीं आई गयो डिवाइडेड बाय 1/r प्लस ए नो स्क्वेर અને પી કેપ છે એ પાછળ લઈ ગયા દિશા બતાવવાનું આનું કામ દિશા બતાવવાનું એને પાછળ લઈ ગયા હવે સાદુરૂપ આપતા જઈએ આને અહીંયા લખીએ અને આને અહીંયા લખીએ સાદુરૂપ આપીએ હજુ પણ માટે ચલો E બરાબર કે ક્યુ સાદુરૂપ આપીએ અને અહીંયા લખી આર પ્લસ એ નો સ્ક્વેર માઇનસ આને સામે લખી અને અહીંયા લખીએ આર માઇનસ એ નો સ્ક્વેર ડિવાઇડેડ બાય આર પ્લસ એ નો સ્ક્વેર આર માઇનસ એ નો સ્ક્વેર ઇન્ટુ પી કેપ લસા લીધા છે ચલો આનું વિસ્તરણ કરો માટે E બરાબર કે ક્યુ વિસ્તરણ કરી આર સ્ક્વેર પ્લસ 2RA વત્તા એ સ્ક્વેર માઇનસ देखो માઇનસ એટલે આખી નિશાની બદલાઈ જશે આર સ્ક્વેર माइनस 2RA वत्ता ए स्क्वेर इंटू पी केप डिवाइडेड बाय आनो अने आनो बने पर वर्ग छे तो पछी आने आ रीते लखाय देखो आर प्लस ए धोरण 11 में 10 में भणीने आव्या तो एक्स वत्ता वाय अने एक्स ओछा वाय तो एक्स स्क्वेर ओछा वाय स्क्वेर लखी शकाय एम अहींया पण आर स्क्वेर ओछा ए स्क्वेर नो स्क्वेर लखी शकाय आने आ रीते लखी शकाय के रीते लखाय अलग थोड़ुं सादुरूप आपीने समजावुं छुं आ पदने आ के रीते लखाय देखी लो आर प्लस ए नो स्क्वेर आर माइनस ए नो स्क्वेर तो आने आ रीते लखी शकाय आर प्लस ए आर माइनस ए नो बंनेना उपर स्क्वेर એટલે સ્ક્વેર લખ્યો બરાબર आ લસા પ્રમાણે आर स्क्वेर माइनस ए स्क्वेर नो पाछो वर्ग तो खरो ज देखो आ रीते लख्यु छे आ ध्यान राखीशुं तो आने आ रीते लख्यु छे आ समझो हवे आ माइनस निशानी अंदर जाए देखो माइनस निशानी अंदर जशे तो बधी निशानी बदलाई जशे तो माइनस निशानी हूँ डायरेक्ट काढुं छुं देखो माइनस निशानी अंदर जशे तो आ माइनस थई गयो आ माइनस छे तो प्लस थई गयो अने प्लस छे तो माइनस थई गयो आ रीते सादुरूप आप्युं हवे जेटला पद उड़ता एटला उडाडो देखो आ पद ने आ पद उड़ी जशे देखो आ उड़शे आ पद ने आ पद जशे आ ने आ वधशे तो सादुरूप आपी माटे E बराबर के क्यू बे वखत आव्युं बे वखत बे गुणाकार में देखो 2RA बाकीना पदों जता रह्या इंटू पी केप डिवाइडेड बाय आर स्क्वेर माइनस ए स्क्वेर नो स्क्वेर माटे E बराबर के इंटू देखो आ 2 ने आगळ लखी दे आ 2 आगळ जता रह्या आ 2 ने हूँ अहींया आगळ मूकी दઉં છું 2 KQ इंटू 2E इंटू R इंटू पी केप डिवाइडेड बाय आर स्क्वेर माइनस ए स्क्वेर नो स्क्वेर आ कई रीते पद आई जरा जोई लो आ जे 2 छे एने सौथी आगळ लख्या देखो अहींया लख्या अने अहींया लख्या 2KQ पछी 2RA ની જગ્યાએ લખ્યા 2AR લખ્યું બીજું કશું નવું નહીં કર્યું 2AR લખ્યું અહીંયા અને પી કેપની જગ્યાએ પી કેપ લખ્યું આ તો જે હતું તે જ લખ્યું અને આના બરાબર આગળ ભણીને આવેલા છો અને તમે ડાયપોલ મોમેન્ટ કહો છો આને તમે ડાયપોલ મોમેન્ટ કહો છો દેખી લો આ તમારી ડાયપોલ મોમેન્ટ છે જ્યાં ડાયપોલ મોમેન્ટ P બરાબર Q * 2A છે
જે આગળ ભણીને હમણાં આવ્યા છો. તો પછી આને અહીંયા લખાશે વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2K into P into R into P cap divided by R square minus A square નો સ્ક્વેર. આની ડાયપોલની અક્ષ પર આવેલા ડાયપોલના મધ્ય કેન્દ્રથી R અંતરે આ જે R બિંદુ આવેલું છે તે બિંદુ આગળ મળતા વિદ્યુત ક્ષેત્ર માટેનું આ સૂત્ર છે. હવે એક શરત છે, જો R લેસ ધેન 0 હોય, ટૂંકમાં R ખૂબ જ નાનો હોય, જો R એ કરતા ખૂબ જ મોટો હોય તો આ શરત પ્રમાણે ટૂંકમાં ડાયપોલ નાનો હોય તો પછી આપણે આ જે ગુણાંક સરવાળો બાદબાકીમાં આવેલો આ એ છે ને અવગણવા પડે. તો આ જે સમીકરણ તમારું આ રીતે બને. આ સમીકરણ તો E બરાબર 2K P into R into P cap divided by R square minus 0 નો સ્ક્વેર. અવગણવાનું કે ને સરવાળો હોય અથવા બાદબાકીમાં આવેલો હોય એ પદને અવગણવાનું. આ એને અવગણી દીધા. સાદુરૂપ આપી તો E બરાબર 2K P into R into P cap divided by R ની 4 ઘાત થાય. માટે E બરાબર 2KP into P cap એક R ગયો એટલે અહીંયા R નો ઘન આવે. તો આપણે મોટા ભાગે ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 1 મોટા ભાગે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા પણ ગણીશું. આની વિશેષ માહિતી જી અને નીટ સાથે સંકળાયેલા મહત્વના મુદ્દા એની ડિસ્કસ પણ આપણે નેક્સ્ટ ક્લાસની અંદર કરીશું. ધન્યવાદ.